રસોઈ બનાવતી વખતે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બને તેમજ રસોડાનું કામ સરળ રહે તે માટે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પૂર્વ તૈયારી. સામગ્રીની ગોઠવણી. રસોઈ શરૂ કરતા પહેલાં જરૂરી તમામ સામગ્રી, મસાલા, શાકભાજી, તેલ પાસે રાખો. આનાથી રસોઈ કરતી વખતે દોડધામ નહીં થાય. શાકભાજી કટિંગ. શાકભાજીને વ્યવસ્થિત રીતે ધોઈને અને જરૂર મુજબ કાપીને તૈયાર કરી નાખો. રસોઈની પદ્ધતિ. ધીમા તાપે રસોઈ. દાળ, શાક કે ગ્રેવીવાળા વસ્તુઓ ધીમા તાપે રાંધવાથી સ્વાદ અને પોષક તત્વો જળવાઈ રહે છે. મસાલાનો ઉપયોગ. હળદર, ધાણા જીરું અને લાલ મરચું યોગ્ય પ્રમાણમાં ઉમેરવા. વઘાર કરતી વખતે રાઈ અને જીરું બરાબર તતડે ત્યારબાદ જ અન્ય સામગ્રી ઉમેરવી. મીઠું. મીઠું હંમેશા જરૂર મુજબ જ ઉમેરવું. જો તમે પહેલીવાર બનાવતા હો તો ઓછું મીઠું ઉમેરવું, કારણ કે વધારી શકાય છે પણ ઓછું કરી શકાતું નથી. સ્વચ્છતા અને સલામતી. હાથ ધોવા. રસોઈ શરૂ કરતા પહેલાં અને કાચા શાકભાજી કે વસ્તુઓ ચડ્યા પછી હાથ સાબુથી વ્યવસ્થિત ધોવા. સફાઈ. રસોઈની સાથે સાથે જ ઓટલો સાફ કરતા રહેવું, જેથી કામ પૂરું થતાં સુધીમાં રસોડું વ્યવસ્થિત રહે. ગેસની સલામતી. રસોઈ પત્યા પછી ગેસનો બરાબર બંધ છે કે નહીં તેની ખાતરી કરવી. સ્વાદ અને પ્રેઝન્ટેશન. સ્વાદ ચાખવો. રસોઈ પૂરી થાય તે પહેલાં એકવાર ચાખી લેવું, જેથી મીઠું કે મસાલાનું સંતુલન કરી શકાય. ગાર્નિશિંગ. કોથમીર, આદુના ટુકડા કે લીંબુનો ઉપયોગ કરીને રસોઈને સજાવો. તેનાથી રસોઈ જોવામાં અને ખાવામાં વધુ સારી લાગે છે. ખાસ નોંધ. રસોઈ હંમેશા શાંત અને પ્રસન્ન મનથી બનાવવી, કારણ કે પ્રેમથી બનાવેલી રસોઈ હંમેશા વધુ સ્વાદિષ્ટ લાગે છે. રસોઈને વધુ બહેતર, સ્વાદિષ્ટ અને સરળ બનાવવા માટે અહીં કેટલીક વધારાની ઉપયોગી ટિપ્સ આપી છે. રસોઈમાં સ્વાદ ઉમેરવા માટે. દહીંનો ઉપયોગ. જો તમે ગ્રેવી કે શાક બનાવી રહ્યા હો તો તેમાં થોડું ફેટેલું દહીં ઉમેરવાથી ટેક્સચર ક્રીમી બને છે અને સ્વાદ પણ સરસ આવે છે. ખાંડ કે ગોળ. દાળ કે શાકમાં સ્વાદને બેલેન્સ કરવા માટે ચપટી ખાંડ કે ગોળ ઉમેરવાથી મસાલાઓનો સ્વાદ નિખરી આવે છે. આદુ મરચાંની પેસ્ટ. તૈયાર પેસ્ટ વાપરવા કરતાં તાજી આદુ મરચાંની પેસ્ટ વાપરવાથી રસોઈમાં તાજગી અને સારી સુગંધ આવે છે. કસૂરી મેથી. કોઈ પણ પંજાબી કે ગ્રેવીવાળા શાકમાં છેલ્લે થોડી કસૂરી મેથીને હાથથી મસળીને નાખવાથી હોટલ જેવી સુગંધ આવે છે. સમય અને મહેનત બચાવવા માટે. કઠોળ પલાળવા. જો તમે કઠોળ પલાળવાનું ભૂલી ગયા હો તો ગરમ પાણીમાં 1 કલાક પલાળી રાખવાથી તે ઝડપથી બફાઈ જશે. ડુંગળી જલ્દી સાતળવા. ડુંગળી સાતળતી વખતે તેમાં સહેજ મીઠું નાખવાથી તે ખૂબ જ જલ્દી ગુલાબી અને નરમ થઈ જશે. લોટ બાંધવો. રોટલીનો લોટ બાંધ્યા પછી તેમાં થોડું તેલ લગાવીને 15-20 મિનિટ ઢાંકી રાખો. તેનાથી રોટલી એકદમ પોચી બનશે. રસોડાની જાળવણી. ચીકાશ દૂર કરવા. રસોડાની ટાઇલ્સ કે ચીમની પરની ચીકાશ દૂર કરવા માટે થોડું ગરમ પાણી અને લીંબુને વિનેગરનો ઉપયોગ કરવો. વાસણ. લોખંડની કડાઈમાં રસોઈ બનાવ્યા પછી તેને કોરી કરીને તેલ લગાવી રાખવી, જેથી તેમાં કાટ ન લાગે. મસાલાના ડબ્બા. મસાલાના ડબ્બામાં ભેજ ન લાગે તે માટે તેમાં થોડા ચોખાના દાણા કે પોટલીમાં બાંધીને મૂકી શકાય છે. પોષણ જાળવી રાખવા માટે. શાકભાજી ધોવા. શાકભાજી કાપતા પહેલાં ધોવા. કાપ્યા પછી ધોવાથી તેમાં વિટામિન્સ પાણીમાં વહી જાય છે. પ્રેશર કુકર. શાક કે દાળ રાંધતી વખતે કુકરની સીટી ઓછી થાય ત્યાં સુધી રાંધવું. પછી પડતું બફાઈ જવાથી પોષક તત્વો નાશ પામે છે. રાંધવાનું પાણી. જો શાક કે કઠોળ બાફેલું પાણી વધ્યું હોય તો તેને ફેંકવાને બદલે દાળ કે લોટ બાંધવામાં વાપરવું. પ્રો ટીપ. જો તમારી રસોઈમાં મીઠું વધી જાય તો તેમાં બટાકાના મોટા ટુકડા નાખીને થોડીવાર ગરમ કરી લો. તે વધારાનું મીઠું શોષી લેશે. શાક અને ગ્રેવી માટેની ટિપ્સ. ગ્રેવીનો રંગ. જો તમે શાકમાં લાલ મરચું નાખવાને બદલે પહેલાં તેલમાં કશ્મીરી લાલ મરચું નાખશો તો શાકનો રંગ ખૂબ જ આકર્ષક આવશે. વઘાર. દાળ કે કઢીમાં વઘાર કરતી વખતે હિંગ હંમેશા છેલ્લે ઉમેરવી, જેથી તેની સુગંધ જળવાઈ રહે.
શાકનો મીઠો સ્વાદ. જો શાક બનાવતી વખતે તેમાં થોડો ગરમ મસાલો ઉમેરવો હોય તો તે હંમેશા ગેસ બંધ કરતાં 1 મિનિટ પહેલાં ઉમેરવો. સ્વાસ્થ્ય અને સ્વાદનું સંતુલન. ઓછું તેલ. જો શાકમાં તેલ વધારે થઈ જાય તો તમે ઉપરથી થોડું બાફેલું શાક કે છીણેલું પનીર ઉમેરી શકો છો, જે વધારાનું તેલ શોષી લેશે. સલાડ. સલાડમાં મીઠું પીરસતી વખતે જ ઉમેરવું. જો તમે પહેલેથી મીઠું નાખશો તો સલાડમાંથી પાણી છૂટું પડશે અને તે પોચું પડી જશે. શેકેલો મસાલો. જીરું કે ધાણા જીરું સીધું વાપરવાને બદલે તેને હળવા શેકીને દળીને રાખવા. આ મસાલાની સુગંધ રસોઈમાં અનેરી મહેક ભરી દે છે. લસણ અને આદુ. લસણ અને આદુને વાટતી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી તે સરળતાથી અને એકરસ પીસાય છે. કઢી પત્તા. મીઠો લીમડો. લીમડાના પાનને ધોઈ કોરા કરીને કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં રાખવાથી તે 15-20 દિવસ સુધી લીલા અને સુગંધિત રહે છે. બટાકા ડુંગળી. બટાકા અને ડુંગળીને ક્યારેય એકસાથે રાખવા નહીં. ડુંગળીમાંથી નીકળતો ગેસ બટાકાને જલ્દી બગાડી શકે છે અને બટાકામાંથી નીકળતી ભેજ ડુંગળીને સડાવી શકે છે. દાળને સુરક્ષિત રાખવા. દાળ કે કઠોળમાં જીવાત ન પડે તે માટે તેમાં સૂકા લાલ મરચાં અથવા તેજપાન મૂકી રાખવા. કોબીજ કે ફ્લાવર. ઘણીવાર કોબીજ કે ફ્લાવર બનાવતી વખતે તેમાંથી ખાસ પ્રકારની ગંધ આવે છે. તેને દૂર કરવા માટે શાક રાંધતી વખતે તેમાં એક નાનો ટુકડો રોટલીનો નાખો. તેનાથી ગંધ જતી રહેશે. ઝડપી ગ્રેવી. જો તમારે ઝટપટ ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો ડુંગળી, ટમેટાં અને આદુ લસણને પાણીમાં 5 મિનિટ ઉકાળી લો. ત્યારબાદ તેની પેસ્ટ બનાવી વઘાર કરો. આ રીતથી મસાલો ઝડપથી ચડી જશે. મસાલાનો ડબ્બો. ચોમાસામાં મસાલાના ડબ્બામાં ભેજ ન લાગે તે માટે તેમાં હિંગનો એક નાનો ટુકડો અથવા લવિંગના 2-3 દાણા મૂકી દો. બદામ છોલવા. બદામને ઝડપથી છોલવા માટે તેને 15 મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખો. વાલ તરત જ નીકળી જશે. ટેબલ મેનર્સ અને પીરસવાની રીત. ગરમ પીરસવું. જો મહેમાન આવવાના હોય તો વાનગીઓને હંમેશા સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી તાજી કોથમીર ભભરાવી તેનાથી રસોઈ વધુ આકર્ષક લાગે છે. મીઠાઈ. કોઈ પણ મીઠાઈમાં ચપટી મીઠું ઉમેરવાથી ગળપણનો સ્વાદ વધુ સારી રીતે ઉભરી આવે છે. રસોઈમાં સ્વાદનું બેલેન્સ જાળવવા. તીખાશ ઓછી કરવી. જો શાક કે દાળમાં મરચું વધી જાય તો તેમાં થોડું નાળિયેરનું દૂધ અથવા શેકેલા મગફળીનો ભૂકો ઉમેરવાથી તીખાશ તટસ્થ થઈ જાય છે. ખાટાપણું સંતુલિત કરવું. જો રસોઈમાં ખાટાપણું વધી જાય તો તેમાં થોડો ગોળ અથવા મધ ઉમેરવાથી સ્વાદ બેલેન્સ થઈ જશે. ક્રીમી ટેક્સચર. કોઈ પણ ગ્રેવીને હોટલ જેવી રીચ બનાવવા માટે તેમાં છેલ્લે 2 ચમચી ફ્રેશ ક્રીમ અથવા દૂધની મલાઈ ફીણીને ઉમેરો. સજાવટ. ગરમ શાક કે દાળ પર ઉપરથી થોડું ઘી અને ઝીણી સમારેલી કોથમીર નાખવાથી ખાનારની ભૂખ વધી જાય છે. પરિવેશ. ખાવાનું પીરસતી વખતે વાસણની કિનારીઓ એકદમ સાફ હોવી જોઈએ, જે રસોઈને વધુ આકર્ષક બનાવે છે. એક નાની સલાહ. દરરોજ રસોઈ બનાવ્યા પછી ગેસના સ્ટવને તરત જ ભીના કપડાથી સાફ કરી લેવાની આદત પાડો. આનાથી ચીકાશ જામતી નથી અને રોજ સવારે રસોઈ બનાવતી વખતે મન પ્રફુલ્લિત રહે છે.